ઓલવેઝ અ ફ્યુ ઓપ્શન્સ આપતા હોય છે આપણને. એનએલસી ઇન્ડિયા, EIL, NBCC, ગેલ અને કોલ ઇન્ડિયા. આ સ્ટોકમાંથી તમે કયો પ્રિફર કરશો જો અત્યારના ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શોર્ટ ટર્મ માટે? જે I would say Coal India because NLC સારો એવો ચાલી ચૂક્યો છે. Coal India is just getting into momentum. So મારા હિસાબે Coal India માં એક સારી એવી રેન્જ બની શકે. 497 ના સ્ટોપ લોસ થી 510 to 520 નો નેક્સ્ટ ટાર્ગેટ માટે એમ કરી શકે. ઓકે, 510 અને 520ના ટાર્ગેટ માટે તમે કોલ ઇન્ડિયામાં અત્યારના કામકાજ કરી શકો છો. ભૂમિ, નેક્સ્ટ પાર્ટ ઓફ જો એમનો ક્વેશ્ચન છે વૈશાલી, એ છે L&T અને નિફ્ટીમાં જો જુલાઈ ફ્યુચર બાય કરવું હોય તો કરી શકાય? ટાર્ગેટ્સ કઈ આપી શકો તમે? સો લાર્સન ઘણા સમયથી સાઇડવેઝ છે એટલે બટ લેવલ વાઇઝ ઇટ્સ ક્વાઇટ ઓલ રાઇટ. વધારે કન્વિક્શન આવશે 3700 ને ક્રોસ કરે તો આ સ્ટોકમાં એક સારું સ્ટ્રેન્થ ફર્ધર ઓન દેખાઈ શકે. સો આઈ વુડ સે દેટ યસ, આખા મંથની રેન્જ માટે લેવું હોય તો જરૂર લઈ શકાય. એન્ડ નિફ્ટીનું નેક્સ્ટ મંથ માટે ઇટ્સ વેરી હાર્ડ ટુ ટેલ, બટ લઈ રાખવું હોય તો એક ડિસિપ્લિન ટ્રેડિંગ જરૂર કરી શકાય, જે મેં રેન્જ આપી છે 24,200 નું સ્ટોપ લોસ. ઓકે, 24,200ના સ્ટોપ લોસ સાથે તમે કરી શકો છો, પણ એક ડિસિપ્લિન્ડ તમારે ટ્રેડ લેવો પડશે એટલે. અને ઓફકોર્સ L&T ફ્યુચરમાં પણ તમે ખરીદી કરી શકો છો. ભૂમિ, નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એ છે વિપ્રો તો મેં લઈ લીધું છે. શેફલર ઇન્ડિયાના હેતલ મોદીનો સવાલ છે, અત્યારના લેવલથી જો એન્ટ્રી કરવી હોય તો વૈશાલી કરી શકાય? ટાર્ગેટ શું બનતો દેખાય છે? તમે શેફલરનું પૂછો છો ને મને? સો આઈ વુડ સે અત્યારના ડાઉનવર્ડ ટ્રેન્ડ છે, બટ આઈ થિંક 3,800 ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને બાય કરી શકો. અને ફર્સ્ટ ટાર્ગેટ એકચ્યુઅલી જોવો હોય તો 4,200 થી 4,500. દેટ ઇઝ અ વેરી ટફ રેઝિસ્ટન્સ. એકવાર ઈ ક્રોસ કરે તો હાયર ટાર્ગેટ્સ મળી શકે. ઓકે, તો 3,800ના સ્ટોપ લોસથી તમે સ્કેફલર ઇન્ડિયામાં કામકાજ કરી શકો છો, અહીંયા ખરીદી કરી શકો છો. નેક્સ્ટ જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ. અને ટાયર, આજે જે રીતના ટાયર કંપનીઝ અને MRFએ જે રીતના ભાવ વધારો કર્યો છે ગૌરાંગ, અને એમાં આખા ટાયર સેક્ટરમાં આપણે સારી એવી આજે તેજી જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જુઓ છો આ સેક્ટરમાં? તમે કઈ રીતના નિવેશ કરશો અને કયા કાઉન્ટર્સ ગમશે? તો એક અનિવાર્ય વસ્તુ છે ટાયર કોઈ બી વાહન માટે. અને જે રીતના કમોડિટી માર્કેટના રબરના ભાવ રહ્યા છે પ્રીતિ, અને જે રીતના નવા લોન્ચીસ થઈ રહ્યા છે, તો એક તરફ તો ન્યૂ ઓર્ડર માર્કેટ ઘણું મજબૂત લાગે છે, અને બીજી તરફ રિપ્લેસમેન્ટ માર્કેટ બી એટલું જ મજબૂત છે. હાલમાં JK ટાયર અને અપોલો ટાયર, આ બે ટાયર કંપનીઓ પર ખરીદારીની ભલામણ છે. અને મારા ખ્યાલથી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ જે કે BKT ટાયર્સ બનાવે છે, ટ્રક અને બસ રેડિયલ ટાયર બનાવે છે ખાસ કરીને, આ કંપની પર બી કદાચ ભલામણ છે લાંબા ગાળા માટે રોકાણ કરવા. ઓકે, તો ઓફકોર્સ અહીંયા બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, JK ટાયર્સ, MRF, ઘણા બધા તમને ચોઇસીસ મળશે. જે રીતે રબરના બી ભાવ વધી રહ્યા છે, જે રીતના પ્રાઇસ વધારો થઈ રહ્યો છે, અહીંયા તમે નજર રાખી શકો છો. નેક્સ્ટ જે સવાલ છે ઓફકોર્સ એ એક મેં આ જ સેક્ટર પર જોયો, મહેશભાઈ પટેલનો કે ટાયર કંપનીમાં જો રોકાણ કરવું હોય તો તમે ઘણા બધા હમણાં ઓપ્શન આપી દીધા છે ગૌરાંગે, પણ એ સિવાય દીપક નાઇટ્રાઇટ અને પોલીકેબ માં અત્યારના જો રોકાણ કરવું હોય ગૌરાંગ, તો આ બે કાઉન્ટર્સ તમને ગમે? પોલીકેબ અને પોલીકેબ અને દીપક નાઇટ્રાઇટ. દીપક નાઇટ્રાઇટ પર મારા ખ્યાલથી વૈશાલી ટિપ્પણી કરે તો વધારે યોગ્ય રહેશે. મારી કવરેજ છે નહીં. પોલીકેબમાં પાયાના મતે લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. ઓકે, તો પોલીકેબમાં ઓફકોર્સ તમે રોકાણ કરી શકો છો, પણ બંને માટે હું તમને ટેકનિકલ વ્યૂ પણ આપી દઈશ. દીપક નાઇટ્રાઇટ અને પોલીકેબ કયા લેવલથી એન્ટ્રી કરવી જોઈએ વૈશાલી? તો આઈ વુડ સે દીપક નાઇટ્રાઇટ એકચ્યુઅલી ઘણા સમયથી એક અપવર્ડ મૂવ આવી ચૂક્યો છે. સો મારી સલાહ રહેશે થોડા ડિક્લાઇનમાં જરૂર ખરીદો, બીકોઝ 2,600 મેક્સ ઇટ અ ફેવરેબલ લેવલ ટુ બાય. સો 2600 નો લેવલ આવે તો કન્સિડર કરી શકાય. અને લાંબા સમય માટે લેતા હો તો આઈ થિંક 2950 to 3000 નું એક રેઝિસ્ટન્સ છે, એની ઉપર 3200 નું ટાર્ગેટ મળી શકે. સો આ રીતે એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી તમે બનાવી શકો. અને બીજું તમે મને પૂછ્યું પોલીકેબ, રાઈટ? યા. સો
પોલીકેબ ઓલ્સો સારો એવો ચાલેલો છે ને અત્યારના ઇટ ઇઝ ઇન કન્સોલિડેશન. થોડું એક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સો 6100 નો એક સપોર્ટ આવે છે. સપોર્ટના નજીકમાં બાય કરો તો વધારે સારું. ઓકે, તો બંનેમાં કન્ડિશનલ બાઇંગ છે, જરા ઘટાડે ખરીદી કરવાની તમને સલાહ મળી રહી છે. પોલીકેબમાં અરાઉન્ડ 6100ના જ્યારે લેવલ્સની નજીક આવે ત્યારે તમે ખરીદી ઇનિશિએટ કરજો. દીપક નાઇટ્રેટમાં 2600ની આસપાસ તમારે ખરીદી કરવાની રહેશે. લોંગ ટર્મ ટાર્ગેટ્સ 3000થી 3200ના આપણે જોઈ રહ્યા છે. તો બંનેમાં એક 5 ડિપ્સની રણનીતિ તમારે રાખવી પડશે. પણ સાથે જ અહીંયા